Dear students, how are you? જો જોતામાં 11 સાયન્સના પ્રકરણ 13 આપણે પૂરા કર્યા. આજે નવું પ્રકરણ 14મું દોલનો વિશે આપણે જોઈએ. આ દોલનો કે જે શબ્દ સાથે તમે ટેવાયેલા છો, જેમાં દોલનના સંદર્ભની અંદર હિંચકામાં બેઠેલા હોય અને દોલનો થાય છે, ઘોડિયામાં બેઠેલા હોય દોલનો થાય, સાદું લોલક દોલનો કરે, હિંચકામાં બેઠા હો, રોલર કોસ્ટરમાં બગીચાઓની અંદર પેલું ઊંચું નીચું એમાં તમે બેઠેલા હો, તો આ દરેકે દરેક વસ્તુની અંદર દોલનો થાય છે. ઘડિયાળ છે, પહેલાંના જ ઘડિયાળ હતા, હાલ તો હવે ડિજિટલાઇઝેશન થઈ ગયું. લોલકવાળા ઘડિયાળ હતા અને એ ટિંગ ટિંગ આમ દોલનો કરે જાય. એવા ક્યાંક હજુ એન્ટિક પીક હશે કોઈને ત્યાં, તો આવા બધા દોલનો, એનો પ્રકાર, એનો આવર્તકાળ, એની આવૃત્તિ, કેવા પ્રકારના દોલનો છે, પ્રાકૃતિક છે કે પ્રણોદિત છે, એ બધી ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરીશું. જુદી જુદી વ્યાખ્યાઓ સમજવા પહેલા પ્રયત્ન કરીએ. પ્રકરણનું નામ છે દોલનો. છેલ્લા બે પ્રકરણ છે આપણા અભ્યાસક્રમની દ્રષ્ટિએ બહુ અગત્યના છે, એટલે શાંતિથી તમારે સમજપૂર્વક તૈયારી વધારે કરવાની. આ બે પ્રકરણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવલમાં પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે JEE અને નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ આ પ્રકરણનો ગહન અધ્યયન કરે એવો મારો ખાસ આગ્રહ છે. શરૂઆત કરીએ આપણે જુદી જુદી વ્યાખ્યાઓના સંદર્ભની અંદર. પહેલું છે આવર્ત ગતિ કોને કહેવાય? આવર્ત ગતિ, જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય. અહીંયા દરેકે દરેક શબ્દ આવવો જોઈએ જ. ફરી વ્યાખ્યા જોઉં. જો કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત પથ ચોક્કસ છે, પથ આડો અવળો કે એવો બધો નહીં, નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પુનરાવર્તિત ગતિ કરે, તો આવી ગતિ છે એને આવર્ત ગતિ કહેવાય. પંખો છે, એ પંખો કોઈ ધરીને અનુલક્ષીને ગોળ 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 ફરે છે, એના પાંખિયા છે એ નિયમિત સમયગાળે ગતિનું પુનરાવર્તન પણ કરે છે. બીજો એક શબ્દ છે દોલિત ગતિ. જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ, અનિયત બિંદુ હોય, સાદું લોલક, આસપાસ કે ઉપર નીચે, સ્પ્રિંગ હોય ને સ્પ્રિંગ, તો સ્પ્રિંગના દોલનો આ રીતે ઉપર નીચે થાય. સાદા લોલકનો દોલનો છે આ રીતે ડાબી બાજુ જમણી બાજુ જાય. તો જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ, આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરતો હોય, તો આવી ગતિને દોલિત ગતિ કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા છે આવર્તકાળ કોને કહેવાય? આવર્તકાળ
તો એક દોલન મધ્યમાન સ્થાનથી ડાબી બાજુ ગયું, પાછું મધ્યમાન સ્થાને, જમણી બાજુ ગયું, પાછું મધ્યમાન સ્થાને, ત્યારે એક કમ્પ્લીટ દોલન થયું એમ કહેવાય. તો મધ્યમાન સ્થાનથી ચાલુ કરવાનું, ડાબી બાજુ ને પછી જમણી બાજુ ને પાછું પોતાનું મૂળ સ્થાન, ત્યારે એણે એક દોલન પૂર્ણ કર્યું એમ કહેવાય. સ્પ્રિંગના દોલનની ચર્ચા કરીએ તો મધ્યમાન સ્થાનથી ઉપર, છેક નીચે ને પાછું ઉપર, ત્યારે એક દોલન પૂર્ણ થયું એમ કે આમ સાદું લોલક છે. આ રીતે મધ્યમાન સ્થાનથી ગયું, પાછું બીજી વિરુદ્ધ દિશામાં, પાછું ઓરિજિનલ. તો આવી રીતે મધ્યમાન સ્થાનથી શરૂ કરીને કમ્પ્લીટ એક દોલન પૂર્ણ કરવું હોય તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે અને એનો સંકેત છે કેપિટલ ટી. જ્યારે કેપિટલ ટી આવે ત્યારે સમજવાનું કે એ કેપિટલ ટી એ બીજું કશું જ નથી પણ આવર્તકાળ છે અને સમય છે, માટેનો એકમ કયો છે? સેકન્ડ, એસ. તો આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અને એનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. બીજું આવૃત્તિ કોને કહેવાય? આવૃત્તિ માટે એનો સંકેત છે ન્યૂ, અથવા તો ઘણી વખતે એને સ્મોલ એફ ફ્રીક્વન્સીના સંદર્ભમાં પણ લેવામાં આવે છે. તો આવૃત્તિ ન્યૂ અથવા તો એફ કોને કહેવાય? તો એક સેકન્ડમાં કેટલા દોલનો થયા? તો આ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ ન્યૂ કહેવામાં આવે છે. આને કહેવાય ન્યૂ. સંકેતો છે એ સંકેતો તમારે યાદ રાખવાના, કઈ રીતે આપણે એને બોલવાનું. તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. તો આવૃત્તિ ન્યૂ અને આવર્તકાળ ટી એ એકબીજાના કેવા કહેવાય? વ્યસ્ત કહેવાય. તમે જો અહીંયા ન્યૂ બરાબર 1/t. ન્યૂ એટલે આવૃત્તિ, 1/t એટલે આવર્તકાળનું શું કહેવાય? વ્યસ્ત કહેવાય. અથવા તો આ રીતે પણ લઈ શકીએ, આવર્તકાળ ટી બરાબર 1/ન્યૂ. બરાબર, આવર્તકાળ ટી બરાબર 1/ન્યૂ. તો આવું પણ સમીકરણ આપણને મળે. એનો મતલબ એ થાય કે આવર્તકાળ ને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે એમ આપણે કહી શકીએ. પછી વ્યાખ્યા છે કોણીય આવૃત્તિ કોને કહેવાય? કોણીય આવૃત્તિનો સંકેત છે ઓમેગા. આ રીતે ડબલ્યુ જેવું વાળવાના પાંખિયા. તો જે આવૃત્તિ મળે એને 2π વડે ગુણતા મળતી રાશિ એટલે કોણીય આવૃત્તિ, એટલે ઓમેગા બરાબર 2π/ન્યૂ. અને એનો એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ. તો કોણીય આવૃત્તિ ઓમેગા, કોણીય આવૃત્તિ એટલે આવૃત્તિને 2π વડે ગુણતા મળતી રાશિને આવૃત્તિ કહેવામાં, કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. તો આ બધી અગત્યની વ્યાખ્યાઓ આપણે જોઈ, જેમાં આવર્ત ગતિ, નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયગાળે પુનરાવર્તિત ગતિ એટલે આવર્ત ગતિ. દોલિત ગતિ કોઈ નિયત બિંદુની આસપાસ કે ઉપર નીચે નિયત સમયગાળામાં થતી પુનરાવર્તિત ગતિ એને દોલિત ગતિ કહેવાય. આવર્તકાળ કેપિટલ ટી, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી. આવૃત્તિ, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ. કોણીય આવૃત્તિ, આવૃત્તિને 2π વડે ગુણતા મળતી ભૌતિક રાશિ એટલે કોણીય આવૃત્તિ. એને સંકેતમાં ઓમેગા બરાબર 2π/ન્યૂ. એનો એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ. હવે આપણે છેલ્લે આ ચેપ્ટર સાથે જ સંબંધ છે ત્યારે સરળ આવર્ત ગતિ વિશે જરા સમજીએ. પહેલાં તો એની વ્યાખ્યા. સરળ આવર્ત ગતિને ટૂંકમાં આપણે સ-આ-ગ એવું કહીશું. સ-આ-ગ, સ-આ-ગ એટલે આ ટૂંકમાં છે.
આમ લખી શકાય સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો જો કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય. અહીંયા પથ કીધો છે, સુરેખ પથ. તો આવી રચનાને સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. સ્પ્રિંગના દોલનો થતા હોય, નાના નાના દોલનો, તો આ કેવા છે? સુરેખ કહેવાય, સીધે સીધી રેખામાં. તો એને સરળ આવર્ત ગતિ કહી શકાય. સાદા લોલકના દોલનો આમ આમ કરતા હોય, પણ એ એકદમ આ રીતે સીધા સીધા થતા હોય તો એ સરળ ગતિ કહેવાય. પણ આમ જોર જોરથી તમે લટકાવો આમ લોલક, તો બે બાજુ આમ ઉપર જાય, આ બાજુ ઉપર, તો એ સુરેખ પથ બન્યો નહીં, એ તો ઉપવલય ટાઈપ થઈ ગયું. માટે એવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય નહીં. તો સરળ આવર્ત ગતિ કોને કહેવાય? કે જે સુરેખ પથ પર ગતિ કરતો હોય, નિયત બિંદુની આસપાસ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર એ ગતિ કરતો હોય, તો એને આપણે સરળ આવર્ત ગતિ કહીશું. બરાબર? ખ્યાલ આવ્યો વ્યાખ્યાની અંદર? તો આ રીતે આપણે કેટલીક વ્યાખ્યાઓ છે એ સમજવા પ્રયત્ન કર્યો. નેક્સ્ટ ટોપિક છે, અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એ સંદર્ભમાં આપણે જોઈએ તો ઉદાહરણ 14.1 માનવ હૃદય 1 મિનિટમાં 75 ટાઈમ્સ એટલે 75 વખત ધબકતું હોય તો આવૃત્તિ અને આવર્તકાળ શોધો. તમારું હૃદય છે, હૃદય ધબકાઈ જાય છે સતત. લો, તો હૃદય ધબકે છે, અહીંયા રકમમાં કીધું છે કેટલી વખત ધબકે છે? 75 વખત. તમે તમારું હૃદય ચેક કરી નાખો. ચલો, કેટલી વખત ધબકે છે? 70, 72, ગભરાઈ ગયા હોય તો 80, 90, દોડીને આવ્યા હોય તો 100, 110. હા હા, પરિશ્રમ આવે છે, હૃદય ધક 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 ધક. કોપી કરતા પકડી જાઓ, સાહેબ પાછળથી પકડે એ હય પરસેવો છૂટી જાય. થાય ને ધબકારા? હાલ 4 રસ્તા પર સિગ્નલ તમે પસાર થઈ રહ્યા છો, માસ્ક પહેર્યું નથી, અને અમે પોલીસવાળા ભાઈ 1000 રૂપિયાની કૂપન ફળે એ પહેલાં ધાક 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 થઈ જાય. એટલે એ વખતે પલ્સ કેવા આવે? વધારે આવે. બરાબર? આપણે એ કન્ડિશનમાં આપણે નથી જવું. ટેન્શનમાં હોય, ઓબ્વિયસલી હૃદયના ધબકારા વધે. બરાબર? અહીંયા એક નોર્મલ અવસ્થાની અંદર 1 મિનિટમાં 75 વખત ધબકે છે, એટલે એની આવૃત્તિ આપેલી કહેવાય. કેટલી વખત ધબકે છે? 75 વખત. એટલે 75 પ્રતિ મિનિટ, 1 મિનિટ. પણ મેં અગાઉ વ્યાખ્યા કીધી આવૃત્તિમાં. આવૃત્તિની વ્યાખ્યા શું હતી? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો અહીંયા મિનિટ છે ને સેકન્ડમાં ફેરફાર કરી નાખો. 70/60 એટલે કેટલું થાય? 1.25 સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ પણ લઈ શકાય, અથવા તો HZ. આને કહેવાય હર્ટ્ઝ કહેવાય. હર્ટ્ઝ શું કહેવાય? હર્ટ્ઝ કહેવાય. તો આવૃત્તિ છે એ આવૃત્તિ 1.25 હર્ટ્ઝ જેટલી છે એમ કહી શકાય, અથવા તો 1.25 સેકન્ડ ઇન્વર્સ કહેવો તો પણ કહી શકાય. તો માનવ હૃદય 1 મિનિટમાં 75 ટાઈમ્સ જો ધબકે છે તો એની આવૃત્તિ કેટલી? 1.25 સેકન્ડ ઇન્વર્સ. બીજું અંદર આવર્તકાળ પૂછ્યો છે. આવર્તકાળ, તો આવર્તકાળ એટલે કેપિટલ T. મેં અગાઉ કીધું હતું કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. એટલે આવર્તકાળ T બરાબર 1/ν. ન્યૂ આપણે શોધ્યું છે, તો 1/1.25 જો તમે કરો તો આન્સર કેટલો આવે? 0.8 સેકન્ડ. તો આપણું હૃદય છે કે અહીંયા જે 75 આપેલું છે એના આધારે એનો આવર્તકાળ 0.8 સેકન્ડ છે તેમ કહી શકાય. કેટલો થાય છે? 0.8 સેકન્ડ. એનો મતલબ એ થાય કે એક કમ્પ્લીટ આમ સંકોચન વિકોચન થતાં
0.8 સેકન્ડ જેટલો સમય આપણને મળે છે. MCQમાં પણ પૂછી શકાય, પણ અહીંયા એવું કરી શકે 75 છે જગ્યાએ 70 લખી દે, બરાબર, અથવા તો 85 લખે, જવાબ કેવો થશે ત્યાં બદલાશે. એટલે ઇઝી પ્રશ્ન છે. ન્યૂ બરાબર 75 મિનિટમાં કન્વર્ટ કરીને તમારે આવૃત્તિ મળે, એનું વ્યસ્ત કરો એટલે આવર્તકાળ મને. હવે ડિયર સ્ટુડન્ટ્સ, સરળ આવર્ત ગતિનું સમીકરણ. સરળ આવર્ત ગતિ કોને કહેવાય એ આપણે જોઈ ગયા અગાઉ વ્યાખ્યાની અંદર. આપણે જોઈ ગયા. શું કહે છે વ્યાખ્યા? જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર, કેવો પથ કીધો છે? સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો તેવી ગતિને SAG એટલે કે સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. હવે એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ એક આપણે યાદ રાખવાનું. હવે જો એ સરળ આવર્ત ગતિ આમ કરે તો આપણે x લેવાનું, અને આમ કરે ઉપર નીચે તો આપણે y લેવાનું. ગમે તે લો, ડઝન્ટ મેટર. ફિઝિક્સ બંને રીતે સાચું છે. તો સ્થાનાંતરનું સમીકરણ સરળ આવર્ત ગતિનું સમીકરણ પણ કહી શકાય, અને એ છે x t બરાબર a cos ઓમેગા t પ્લસ ફાઈ. x બરાબર a cos ઓમેગા t પ્લસ ફાઈ, જ્યાં x t એટલે t સમયે એ કણનું એ દોલકનું કહી શકાય. પછી કેપિટલ A એટલે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કોને કહેવાય? તો આપણું જો તરંગ છે આ રીતે, તો કેટલું મહત્તમ ઊંચાઈ ગયું એ મહત્તમ ઊંચાઈ એ જ આપણો કંપ વિસ્તાર, કેપિટલ A. પછી ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર ટી સમયે એની કળા કેટલી છે તે, કેટલોનો ખૂણો બનાવે છે તે, અને ફાઈ ઇક્વલ પ્રારંભિક કળા. તમારે આ શબ્દ સમજવાનો છે. સમીકરણ x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે રિકોલ કરી નાખીએ. x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ, જ્યાં x t એટલે ટી સમય સ્થાનાંતર, કેપિટલ A એટલે કંપ વિસ્તાર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, ફાઈ એટલે પ્રારંભિક કળા. તો અહીંયા તમે જુઓ કે આકૃતિની અંદર કંપ વિસ્તાર પ્લસ a થી માઇનસ a આ રીતે તરંગ છે. તરંગ આગળ ને આગળ ને આગળ ને આગળ ચાલ્યું જાય છે, બરાબર. તો આખું તરંગ આ રીતે આગળ જતું હોય ત્યારે મધ્યમાન રેખાથી કોઈ એક તરફનું મહત્તમ અંતર એને શું કહેવાય છે? કંપ વિસ્તાર એ કહેવામાં આવે છે. અહીંયા જો એક આકૃતિ દોરું, આ રીતે તરંગ જતું આ રીતે લો, તો આ જે મળ્યું મેક્સિમમ હાઇટ એને કંપ વિસ્તાર એ કહેવાય. આ પણ કંપ વિસ્તાર એ, આ પણ કંપ વિસ્તાર એ, બરાબર. ચલો હવે એના આધારે ઓકે, તરંગ છે એ ઉપર પ્લસ એ, નીચે આવે છે તો એ માઇનસ એ છે. ઉદાહરણનો ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળ આવર્ત ગતિ અને આવર્ત પણ સરળ આવર્ત નથી? એટલે કયું સરળ આવર્ત ગતિ કરે છે, બીજું સરળ આવર્ત ગતિ નથી કરતું, માત્ર આવર્ત ગતિ કરે છે, અને એનો આવર્તકાળ ટી આપણે શોધવો છે. હવે જો પહેલું સમીકરણ સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી, એક સમીકરણ આપણને આપેલું છે. હવે એ કેવું છે? સરળ આવર્ત ગતિ કરે છે કે માત્ર આવર્ત ગતિ કરે છે? ચાલો આપણે એને આગળ સોલ્વ કરીએ. તો પહેલાં આ જે સમીકરણ જે છે એમાં √2 વડે ગુણો, √2 વડે ભાગો, જવાબમાં કંઈ ફેરફાર થાય નહીં. કોના વડે ગુણ્યા? √2 વડે ગુણવાના, √2 વડે ભાગવાના, એટલે જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ હવે તમે જુઓ 1/√2 એ કોની કિંમત છે? sin 45ની પણ કિંમત એ છે,
cos 45ની કિંમત પણ એ છે. હવે અહીંયા લખું cos 45 કહું કે પછી cos π/4 લખું, મતલબ એકનો એક જ કહેવાય. cos 45 કે પછી cos π/4 મતલબ એકનો એક જ. તો એ સંદર્ભની અંદર તમે જુઓ કે સમીકરણ જે છે એમાં √2 વડે ગુણ્યા છે, બ્રેકેટમાં 1/√2 sin ωt માઇનસ 1/√2 cos ωt. પણ 1/√2 ઇઝ ઇક્વલ ટુ તો શું લખવાનું આપણે? cos π/4. જો પહેલામાં સાઇન છે તો cos π/4 લખવાનું, બીજામાં cos છે તો શું લખવાનું? sin π/4. cos છે ત્યાં સાઇન મૂકવાના, સાઇન છે ત્યાં cos મૂકવાના. એટલે બંનેમાં તમે જુઓ કે sin ωt ઇન્ટુ cos π/4 માઇનસ cos ωt ઇન્ટુ sin π/4. પણ આપણું ત્રિકોણમિતિ વિધેયનું આ પરિણામ છે sin આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. ફરી વખત તમે જુઓ, sin આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. તો આ પરિણામની મદદથી આપણે આગળનું પરિણામ જો લખીએ તો હવે એમાં y ઇઝ ઇક્વલ ટુ a sin ωt માઇનસ ફાઈ સાથે જો સરખાવીએ સમીકરણને તો તમે જુઓ કે ઓમેગા બરાબર 2π/t, તેથી t એટલે આવર્તકાળ કેટલો મળે? 2π/ω મળે. બીજું પ્રારંભિક કળા ફાઈ બરાબર કેટલી લેવાની થશે? -π/4 થાય. હવે એમાં 2π ઉમેરો તો જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. 2π ત્યાંથી ફરીને ત્યાં આવી ગયા. તો 2π - π/4 એટલે 4 દુ 8, 8 ઓછા 1 એટલે કેવા થાય? 7. લસા લેવો પડે તો 2π/1 -π/4 એના જવાબમાં આવશે 7π/4 અને એકમ રેડિયન. તો હવે 7π/4 તો આ પુનરાવર્તિત ગતિ કરે છે, આ કેવી છે? સરળ આવર્ત ગતિ છે એમ આપણે કહી શકીએ, કેમ કે એમાં y બરાબર a sin ω-t સ્વરૂપમાં સમીકરણ આપણને મળ્યું. કઈ રીતે મળ્યું? √2 વડે ગુણીએ, √2 વડે ભાગીએ તો એક સાઇન એક કોસ એવા બંને ઘટકો સહ અસ્તિત્વ ધરાવે છે માટે. બીજું સમીકરણ હતું sin સ્ક્વેર ωt ઇઝ ઇક્વલ ટુ, હવે sin સ્ક્વેર ωt એટલે મેથેમેટિકલ સ્ટેપ છે ડાયરેક્ટ 1 - cos 2ωt/2. ના યાદ રાખો, યાદ લખી દો, તૈયાર કરી જ દેવાનું રહીએ. sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2θ/2. એવી રીતે અહીંયા sin સ્ક્વેર ωt ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2ωt/2. એટલે છૂટું પાડી દો, સ્પ્લિટ કરી નાખો આને તો 1/2 અહીંથી સીધે સીધું, અને અહીંયા cos 2ωt/2. તો તમે જો કે પ્રથમ પદને આપણે આવા સ્વરૂપમાં, સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં આને લાવી શકતા નથી. એટલે આ સરળ આવર્ત ગતિ તો નથી. બરાબર, સરળ આવર્ત ગતિમાં એવું છે કે ત્યાં આવર્ત હોવું જરૂરી છે, સાઇન કોસ બંને ઘટક જરૂરી છે. એટલે અહીંયા જે sin સ્ક્વેર ωt છે એ આવર્ત છે ચોક્કસ સમયગાળામાં, પાછું આવશે પણ એ નિશ્ચિત પથ, સુરેખ પથ ઉપર આપણને મળશે નહીં. આવશે પણ ખરા, જશે પણ ખરા. એટલે એ સંદર્ભમાં એ સરળ આવર્ત ગતિ ધરાવતું નથી. એનો આવર્તકાળ કેટલો? તો આવર્તકાળ ઇઝ ઇક્વલ ટુ 2π/2ω. 2 કેન્સલ તો શું મળ્યું? π/ω પરિણામ આપણને મળ્યું. કેટલું મળ્યું? π/ω.